નમસ્કાર ફ્રેન્ડ્સ, હાર્મની ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું આપ સર્વેનું તહે દિલથી દોસ્તો સ્વાગત કરું છું, વેલકમ કરીશ. આજે આપણે જોવાના છે ઇમ્પોર્ટન્સ ઓફ સી, યાની કે એક વ્યક્તિ પોતાની જિંદગીની અંદર એની લાઈફની અંદર 4 સી બહુ ઇમ્પોર્ટન્ટ છે. 4 સી કયા કયા 4 સી છે આપણે એને ડિટેલમાં સમજવાના છે. પહેલા તો તમને કહી દઉં કે આ વિડીયો લાસ્ટ એન્ડ સુધી જોજો. કેમ કે લાસ્ટ એન્ડ ની અંદર હું તમને અહીંયા 3 સી તમે જોઈ રહ્યા છો. લાસ્ટમાં હું તમને ચોથો સી બતાવવાનો છું, જે લાસ્ટ એન્ડમાં બતાવવાનો છું. અગર તમે ઈચ્છતા હોય કે તમારી લાઈફની અંદર બી એ સી ખૂબ જ જરૂરી છે, કઈ રીતના તો ડિટેલમાં હું સમજાવવાનો છું. જે દરેક વ્યક્તિ એ 3 સી ઉપર જ કામ કરે છે, પણ ચોથા સી વિશે 5% લોકો જ કામ કરતા હોય છે. તો એ ચોથો સી કયો છે તેના વિશે લાસ્ટમાં બતાવવાનો છું. તો વિડીયો એન્ડ સુધી જોજો. રાઈટ, તો શરૂ કરીએ. સૌપ્રથમ એવું કહેવામાં આવે છે ક્રિએશન ઓફ ઇન્કમ. પહેલો જે સી છે એક છે ક્રિએશન ઓફ ઇન્કમ, યાની કે આવક પેદા કરવી. એક વ્યક્તિ 18 વર્ષથી લઈને 20 વર્ષની ઉંમર થાય છે અને પૈસા કમાવાની શરૂઆત કરે છે પોતાના જીવનની અંદર, તો એ વ્યક્તિ આવક ઉત્પન્ન કરવાની શરૂઆત કરે છે, યાની કે આવકને પેદા કરે. પહેલો સી. બીજો સી છે કન્ઝપ્શન ઓફ ઇન્કમ, યાની કે આવકમાંથી ખર્ચા કરવા. એક વ્યક્તિ પોતાના જીવનની અંદર પૈસા કમાય છે, એના પછી પૈસા ખર્ચા કરે છે, જે બીજો સી છે. તમે બી કરો છો, આપણે પણ કરીએ છીએ. યસ ઓર નો? યસ. ત્રીજો સી કન્ઝર્વેશન ઓફ ઇન્કમ, યાની કે આવકમાંથી બચત કરવી. પૈસા કમાયા, નંબર 1. નંબર 2, પૈસા કમાયા પછી પૈસા ખર્ચા કર્યા. નંબર 2. નંબર 3, ખર્ચા કર્યા પછી જે પણ કઈ વધે એની બચત કરશું. 3 સી ઉપર દરેક વ્યક્તિ 90% 95% લોકો આની પર કામ કરે છે. યસ? અગર મારી આ વાતથી તમે સંમત છો તો ચેટમાં જવાબ આપજો, યસ યા નો. યસ. તો કઈ રીતના આવક પેદા કરે છે તો થોડું ડિટેલમાં સમજીશું 3 સી વિશે. કયા કયા કઈ રીતે ઇન્કમ પેદા કરે છે, ખર્ચા કઈ જગ્યાએ કરે છે, બચત કેવી રીતે કરે છે, ચાલો જાણીએ. સૌપ્રથમ માણસ આવક ત્યારે પેદા કરી શકે છે જ્યારે માણસના હાથ પગ મજબૂત હોય છે. એનો મતલબ એમ છે કે માણસ તંદુરસ્ત છે, હેલ્ધી છે, ફિટ એન્ડ ફાઇન છે, યા માઇન્ડથી યા બોડીથી. રાઈટ? ત્યારે જે માણસ આવક પેદા કરી શકે છે. હવે આવક પેદા કરવાના અલગ અલગ માર્કેટમાં રસ્તા છે. જેમ કે પહેલો રસ્તો છે પ્રાઇવેટમાં કોઈ વ્યક્તિ નોકરી કરે છે યા કોઈ ગવર્મેન્ટમાં નોકરી કરે છે, આ રીતે ઇન્કમ પેદા કરે છે. યસ ઓર નો? યસ. બીજું, કોઈ વ્યક્તિ નાના મોટા ધંધો કરે છે, નાની મોટી મજૂરી કરી અને આવક પેદા કરે છે. કોઈ વ્યક્તિ છે જે પોતાની આવડત, પોતાનું હુનર, પોતાની કલા બતાવીને પૈસા એની આવક પેદા કરે છે. કોઈ વ્યક્તિ છે કે જે પોતે જે પ્રોફેશનમાં છે, ચાહે ડોક્ટર હોય, એડવોકેટ હોય, આ રીતે પણ પૈસા કે કોઈ પ્રોફેશન ચૂઝ કરે છે, એની અંદર રહી અને આવક પેદા કરે છે. કોઈ વ્યક્તિ છે જે પોતાનો નાનો મોટો વ્યવસાય, સ્ટોર, કિરાણા સ્ટોર, યા પછી મેડિકલ સ્ટોર, યા પછી કોઈ પણ દુકાન, શોપ યા મોટા ગલ્લા લગાવીને બેઠા હોય છે. રાઈટ? આ રીતે પણ આવક પેદા કરે છે. તો હવે આ હતા પૈસા કમાવાના રસ્તા. હવે સવાલ એ છે કે માણસ પૈસા કેમ કમાય છે? તો એ જે બીજા સી ની વાત કરીએ. માણસ પૈસા કેમ કમાય છે? તો આવકમાંથી ખર્ચા કરવા માટે. કેમ? જરૂરિયાતોને પૂરી કરવા માટે. કઈ જરૂરિયાત છે? સૌપ્રથમ રોટી છે. યસ, દરેક વ્યક્તિ આજે રોટીની અંદર, ખાવાની અંદર પોતે પૈસા ખર્ચે છે. બીજું છે કપડાં. યસ ઓર નો? યસ. રોટી, કપડાં, પછી મકાન છે. એના સવિશેષ માણસ જોડે પૈસા વધે છે તો એ ફરવા જાય છે. એનાથી સવિશેષ માણસ જોડે પૈસા વધે છે નાની મોટી હોટલોમાં ડિનર, યા પછી લંચ, યા પછી કોઈ પાર્ટી વગેરે કરે છે. અને આ રીતે પૈસા ખર્ચા કરે છે. આ બધું કરતા સવિશેષ હવે માણસ જોડે આના સિવાય જો પૈસા વધ્યા તો એ પૈસાનું શું કરે છે? જે આપણે વાત કરી હતી ત્રીજા સી ની. કયો ત્રીજો સી? આવકમાંથી બચત કરશે. હવે બચત કરવાની માર્કેટમાં અલગ અલગ રીત છે. કઈ? જેમ કે બચત કરવાની અલગ માર્કેટમાં રીત છે. જોઈએ આપણે. કોઈ બેંકની અંદર સેવિંગ એકાઉન્ટ કરે છે, રાઈટ? એના સિવાય કોઈ પીપીએફ, મિલકત, શેર, સોનું, વીમા પોલિસી યા એફડી, આ રીતે કોઈ પણ રીતે બચત કોઈને કોઈ વ્યક્તિના માધ્યમથી. અત્યારે એસઆઈપી પણ છે, મ્યુચ્યુઅલ ફંડ પણ છે. આ રીતે પણ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. હવે આનો મતલબ એમ છે કે એક વ્યક્તિ પોતાના જીવનની અંદર 19 થી 20 વર્ષની ઉંમરમાં શરૂઆત કરે પૈસા કમાવાની, 60 વર્ષ સુધી પૈસા કમાય છે,
એક માણસ પોતાના જીવનની અંદર પૈસા કમાયો, એને ખર્ચા કર્યા અને ત્રીજું એને સારી એવી બચત કરી છે. તો શું આ માણસ સક્સેસ છે? શું આ માણસ સફળ છે? અગર મારી આ વાતથી સહમત છો કે યસ સફળ છે, તો ચેટમાં જરૂર જવાબ આપજો. કોમેન્ટ જરૂર કરજો. યસ દોસ્તો, સફળ છે. રાઈટ? આપણા બધાનું કેવું સફળ છે. પરંતુ એક સર્વે કર્યો હતો પૂરા ભારતની અંદર અને સર્વેની અકોર્ડિંગ એવું કહેવામાં આવે છે કે આ માણસ સક્સેસફુલ નથી. આ માણસ સફળ નથી. વાય? કેમ? એક માણસે પોતાની જીવનની અંદર પૈસા કમાયો, ખર્ચા કર્યા, સારી બચત પણ છે, તો પણ સફળ કેમ નહીં? કેમ? ચાલો જોઈએ. જેના વિશે આપણે વાત કરવાના છીએ. વાત એ છે, સફળ કેમ નથી? તો વાત એ છે કે એક વ્યક્તિ, આજે ભારતના લોકોની વાસ્તવિકતા એવી છે, 5 લોકોનો પરિવાર છે, કમાવાવાળો વ્યક્તિ એક છે, બાકીના લોકો એની પર નિર્ભર છે. યાની કે તમારી આવક ક્યાંથી આવે છે? કે જ્યારે આવક પેદા કરનાર એટલે કે પૈસા કમાનાર વ્યક્તિ સ્વસ્થ અને તંદુરસ્ત છે, ત્યારે એની આવક આવે છે. યસ ઓર નો? યસ. જો તેના કૌશલ્ય, કાબિલિયત કે હુનરને કંઈક થઈ ગયું તો? જેમ કે ડોક્ટર, એક હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે, ન કરે કુદરતને કદાચ એના હાથ કાલે એક્સિડન્ટની અંદર ફ્રેક્ચર થઈ ગયા અને હાથ કપાઈ દીધા, તો શું એની ઇન્કમ આવશે? નો. કદાચ એના કૌશલ્ય, કાબિલિયત કે હુનરને કંઈક થઈ ગયું તો? અને સાહેબ, માણસની જોડે ગમે ત્યારે ગમે તે અકસ્માત થઈ શકે છે. કેવા અકસ્માત જોઈએ આપણે? ગમે ત્યારે અકસ્માત, આ ટાઈપનો પણ અકસ્માત તમે જોઈ શકો છો. ગમે ત્યારે માણસ 4 વર્ષથી આજે માણસ કોમામાં છે. ઘણા બધા લોકોની સિચ્યુએશન આવી હોય છે. અચાનક હરતા ફરતા માણસને પેરાલિસિસ થઈ જાય છે, લકવો થઈ જાય છે. અત્યારે હાર્ટ એટેકની સમસ્યા વધી ગઈ છે. રાઈટ? આવું પણ થઈ શકે છે. તો માણસ જોડે ગમે ત્યારે ગમે તે થઈ શકે છે સાહેબ. અને આવું જો કંઈ થાય, ન કરે કુદરત, પરંતુ આવું કંઈક થાય, તો ફેમિલીના લોકોની સીધી નજર ક્યાં જશે? સીધી નજર ક્યાં જશે? જે સાહેબ ત્રીજો સી છે ને, આવકમાંથી જે બચત કરેલી છે ને એની ઉપર જશે. યસ ઓર નો? ચેટમાં જવાબ આપજો જલ્દી. યસ દોસ્તો, સાચી વાત છે તમારી. બચત ઉપર જ નજર જશે. કેમ? કેમ કે બીજું કોઈ ઓપ્શન નથી. તો સવાલ એ છે સાહેબ, પ્રશ્ન એ છે કે આપણી બચત ચાલશે કેટલી? એ માણસ 4 વર્ષથી કોમામાં છે. એ માણસના ફેમિલીની અંદર આવું કંઈક થઈ જાય છે, તો એ વ્યક્તિને હોસ્પિટલાઈઝ થઈ જાય છે. યા પછી બધા હોસ્પિટલમાં પૈસા જતા રહે છે. તો એ માણસની એ બચત ચાલશે કેટલી? 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ? પછી શું? વોટ ઇઝ ધ ઓપ્શન? પછી શું? વિચારવા જેવું છે કે નહીં સાહેબ? યસ, મારા અંદાજે તો વિચારવા જેવું છે સાહેબ. અગર તમે આટલા સુધી મારો વિડીયો જોઈ રહ્યા છો, તો તમે બહુ સિરિયસ છો તમારી લાઈફની અંદર. થેન્ક યુ. સેલ્યુટ છે સાહેબ તમને. યસ દોસ્તો. પરંતુ ઓપ્શનની વાત કરીએ, તો તમારી પાસે છે એવો કોઈ ઓપ્શન કે જે કદાચ, જે ચોથા સી ની વાત કરું છું, ચોથો સી કયો છે? ચોથો સી નું નામ છે કન્ટિન્યુએશન ઓફ ઇન્કમ. યાની કે આપણી ગેરહાજરીમાં પણ, ન કરે કુદરત, એક એવું પ્લેટફોર્મ કે કદાચ તમે એક પ્લેટફોર્મ પર કામ કરો છો, એવા રસ્તા ઉપર કામ કરો છો, એ રસ્તા ઉપર 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ એકવાર દિલ લગાઈ મહેનતથી કામ કર્યું, પાર્ટ ટાઈમ, અને કદાચ ના કરે કુદરતને આપણી જોડે આવી કોઈ ઘટના થાય છે, તો સાહેબ તમારા ફેમિલીની અંદર આ કન્ટિન્યુ ઇન્કમ એટલે કે સતત આવક આવતી હશે. શું આવા રસ્તાની શોધમાં છો તમે? શું આવા રસ્તાની તમારે તલાશ છે? અગર તમારો જવાબ હા હોય, તમે પણ ઈચ્છતા હોય આ રસ્તા ઉપર કામ કરવાની શરૂઆત કરવા માટે આજે, તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, યા પછી જે પણ વ્યક્તિ તમને આ વિડીયો મોકલ્યો છે એનો સાહેબ કોન્ટેક્ટ કરો. અને એકવાર સમજો, એ કોન્સેપ્ટને એકવાર સમજો. તમારી 45 મિનિટ, 1 કલાક તમારા જીવનનો, તમારા જિંદગી માટે, તમારા પરિવાર માટે સાહેબ ના આપી શકો? તો એકવાર એ કોન્સેપ્ટને સમજો, એ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી સમજો. એવો કયો રસ્તો છે કે સતત આવક મળી શકે છે? તો એ વ્યક્તિનો કોન્ટેક્ટ કરો. અને એ વ્યક્તિ જે કે 1 કલાકના વેબિનારની અંદર ઓનલાઈન બિઝનેસ માટે તમને ઇન્વાઇટ કરે. યા પછી તમે મારો નીચે આપેલો નંબર કોમેન્ટ કરો, અથવા તો નીચે કોમેન્ટ કરી શકો છો. હું, મારી ટીમમાં તમને એસોસિએટ કોન્ટેક્ટ કરશે. અને સ્ટાર્ટઅપ કરી શકો છો એક એવો રસ્તો જેમાં સતત આવક મળી શકે છે સાહેબ. અગર તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ ત્યાં સુધી નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ. કીપ શાઇનિંગ, કીપ ગ્રોઈંગ.